हेलो गुड मॉर्निंग ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 માહિતીનો નિયમ બરોબર। તો આપણે સ્વાધ્યાય પોઈન્ટ 3.1 જોયું હતું। આજે આપણે શીખીશું બહુલક વિશે। તો બહુલક એટલે શું? તો આપેલ માહિતીમાં જે સૌથી વધારે વખત જે પ્રાપ્તાંક આવે છે એને કહેવાય બહુલક। એટલે કે એકનો એક પ્રાપ્તાંક વારંવાર આવતો હોય અને એમાં જે સૌથી વધારે વખત આવે એને શું કહેવાશે? બહુલક। જો 3.1 આપણું પૂરું થઈ ગયું હતું। બહુલકના આપણે ઉદાહરણ જોઈએ। સૌથી પહેલા બહુલકની વ્યાખ્યા લખી નાખીએ। આપેલ અવલોકનોમાં આપેલા અવલોકનોના સમૂહમાં આપેલ અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવતા અવલોકનને સૌથી વધારે વખત આવતા અવલોકનને બહુલક કહેવાય। બરોબર। આપેલ જે અવલોકનો છે એના સમૂહમાં સૌથી વધારે વખત જે આવશે એ પ્રાપ્તાંકને આપણે કહીશું બહુલક। હવે ઉદાહરણ જોઈએ આપણે। ઉદાહરણ નંબર 4 નીચે આપેલ સંખ્યાનો બહુલક શોધો। બહુલક શોધો। સંખ્યા લખી નાખીએ। 1 1 2 4 3 2 1 2 2 ને 4 1 1 2 4 3 2 1 2 2 4 બરોબર। માહિતી આપી દીધી છે એને શું કરવાનું છે? આપણે બહુલક શોધવાનું છે। તો સૌથી પહેલા તો માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ। તો ચડતા ક્રમમાં ગોઠવતા એક જો કેટલી વખત છે? 3 વખત 1 1 1 2 કેટલી વખત છે? 4 વખત 3 કેટલી વખત છે? 1 ટાઈમ અને 4 2 ટાઈમ બરોબર। 1 કેટલી વખત છે? 3 ટાઈમ 2 છે 4 ટાઈમ પછી 3 3 અને 4 3 4 4 સૌથી વધુ કયો પ્રાપ્તાંક આવે છે? તો 1 છે કેટલી વખત છે? 3 વખત 2 4 વખત છે તો સૌથી વધારે કયું આવે છે? 2 તો એ લખવાનું સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક 2 છે। સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કયો છે? 2 માટે બહુલક કેટલો થશે એનો? 2 બરાબર। સૌથી વધુ વખત 2 આવે છે તેનો બહુલક થશે 2। હવે જોઈએ આગળનું। ઉદાહરણ 4 અહીંયા પૂરું થઈ છે બરોબર। બહુલક સૌથી સહેલામાં સહેલું છે જે સૌથી વધુ વખત આવે એનો બહુલક। હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 5। ઉદાહરણ નંબર 5 નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવત આપેલા છે। તે પહેલા લખી નાખીએ
સૌથી પહેલા આપણે એક જોઈ લઈએ એક કેટલી વખત છે તો 1 2 3 4 5 6 7 8 9 9 વખત 1 છે તો પહેલા 1 લખી નાખો 1 2 3 4 5 6 7 8 9 ને 10 3 3 6 3 તારે 9 ને 10 1 2 3 4 5 6 7 8 9 જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 9 વખત થઈ ગયા હવે 2 જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 14 કેટલી વખત છે 2 વખત જોઈ લો ફરતી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 14 વખત 2 આવેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયું 9 ને 10 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બેનો પૂરું હવે 3 ઉપર આવો 1 2 3 4 5 6 7 7 વખત 2 છે 1 2 3 4 5 6 ને 7 પૂરું 3 જોયેલા ફરતી 1 2 3 4 5 6 ને 7 7 વખત આવી ગયું 3 3 6 ને 1 7 હવે આગળ જુઓ 4 નંબર તો 1 2 3 4 5 4 કેટલી વખત છે 5 વખત 1 2 3 4 ને 5 5 વખત 4 થઈ ગયું હવે 5 જુઓ 1 2 3 3 વખત 5 છે 6 જોઈ લો 1 2 બસ 2 વખત 6 છે હવે કઈ રકમ રહી જાય છે એક નીચે લાઈન ના હોય એની સંખ્યા બરોબર એવી કોઈ સંખ્યા છે નહીં ટોટલ 40 થવા જોઈએ 3 3 6 3 3 9 ને 10 20 30 33 34 35 36 ને 38 બે આંકડા ખૂટે છે ફરતી જોઈ લે 1 તો 1 જુઓ 1 2 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 9 એકનું ક્લિયર છે હવે 2 જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 વખત છે એટલે હજુ બી ઉમેરવા પડશે બરોબર એટલે માહિતી આપણે ક્લિયર થઈ ગઈ તો અહીંયા શું શોધવાનું છે હવે આપણે બહુલક બહુલક એટલે શું તો આપણે ચડતા ક્રમમાં માહિતી ગોઠવી એમાં સૌથી વધારે કયું તમને દેખાય છે તો સૌથી વધારે કયું દેખાય છે 2 તો આનો બહુલક થશે 2 લખવાનું અહીં 2 સૌથી વધુ વખત છે અહીં 2 સૌથી વધુ વખત છે માટે બહુલક બરાબર 2 આનો બહુલક કેટલો આવ્યો 2 અને અંદર જે ચોપડીમાં આપ્યું છે આપણે વિતરણ કરીને તો પણ ચાલશે ચડતા ક્રમમાં ગોઠવતા બહુ ધ્યાન રાખવાનું છે બરોબર અહીંયા તમારું ઉદાહરણ નંબર 5 પૂરું થાય છે હવે આગળ આપણે જોઈશું ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 આપેલ સંખ્યાઓનો બહુલક શોધો એમાં પણ બહુલક જ શોધવાનું છે
તો 2 કેટલી વખત છે? 3 વખત, 3 2 વખત, 4 એક વખત, 5 3 વખત, 6 2 વખત અને 8 એક વખત. તો અહીંયા જોઈએ છીએ કે 2 અને 5 બંને કેટલી વખત છે? 3 3 વખત. એટલે બંનેમાં સરખું છે. તો બહુલક કોને ગણવો? તો બહુલક બંનેને ગણવાનું. બરોબર? તો બહુલક એ લખવાનું પહેલા અહીં 2 અને 5 3 વખત છે. અહીં 2 અને 5 3 વખત છે માટે બહુલક બરાબર 2 અને 5. બરાબર 2 અને 5 બંને 3 3 વખત છે એટલે બહુલક 2 આવશે. કયા ગયા? 2 અને 5. હવે એના પછી છે મધ્યસ્થ. એના પછીનો નો ટોપિક છે મધ્યસ્થ. આ આપણે જોયું કયું હતું? બહુલક. બહુલક બધાને ક્લિયર? સૌથી પહેલા આપણે ચાલુ મધ્યક. એના મધ્યક એટલે સરાસરી પણ. એના પછી આવ્યું તો બહુલક અને હવે આવશે મધ્યસ્થ. તો મધ્યસ્થ કઈ રીતે શોધાય? તો આપણે જોઈએ તો મધ્યસ્થની વ્યાખ્યા શું? તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી વચ્ચે આવતો પ્રાપ્તાંક એને કહેવાય મધ્યસ્થ. તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ. માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચ્ચે આવતો પ્રાપ્તાંક એટલે મધ્યસ્થ. બરાબર? જે માહિતી આપેલી છે એને ચડતા કે ઉતરતા બેમાંથી તમારે જે ક્રમમાં ગોઠવવો હોય એ ક્રમમાં ગોઠવી દેવાનું અને પછી જે પ્રાપ્તાંક જે વચ્ચે આવશે એને કહેવાય છે મધ્યસ્થ. બરાબર? મધ્યસ્થની વ્યાખ્યા ક્લિયર? કે માહિતી તમે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દો અને જે વચ્ચે આવે એને કહેવાય છે મધ્યસ્થ. સરાસરી, મધ્યક અને મધ્યસ્થ ત્રણેય વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી દેવાની છે. બરાબર? એક્ઝામમાં પૂછાઈ શકે છે સરાસરી, મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા. હવે એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. ઉદાહરણ નંબર 7 શું શોધવાનું છે? મધ્યસ્થ. સંખ્યા લખી નાખો પહેલા. તો 24 36 46 17 18 25 35. 24 36 46 17 18 25 અને 35. તો મેં કીધું એમ તમે માહિતીને કોઈ પણ ક્રમમાં ગોઠવી શકો, ચડતા અથવા તો ઉતરતા. તો સૌથી પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? 17 પછી 18. 17 18 24 25 35 36 અને 46. કેટલી રકમ થઈ? 7. નીચે પણ કેટલી રકમ થઈ? 7. માહિતી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. હવે શું પૂછ્યું છે? મધ્યસ્થ. તો જો સૌથી વચ્ચે કયો પ્રાપ્તાંક આવે છે? 25. આ સાઈડ 3 જવા દો, આ સાઈડ 3 જવા દો. સૌથી સેન્ટરમાં કયો આવ્યો? 25. તો એ લખવાનું મધ્યસ્થ બરાબર 25. સૌથી વચ્ચે કયો આવે છે? 25. એટલે એનો મધ્યસ્થ થશે 25. બરાબર? દાખલો ધ્યાનથી જોઈ લો. મધ્યસ્થની વ્યાખ્યા અને દાખલો બંને. બરાબર? આપણે જોઈ લીધો દાખલો. બરાબર? હવે આપણે આગળ જોઈએ સ્પર્શ.
સ્વાધ્યાય 3.2 ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના માર્ક્સ નીચે પ્રમાણે છે. આમાં આ માહિતી આપેલી છે એનો બહુલક અને મધ્યસ્થ બંને શોધવાનું છે. બરોબર. પછીનો ક્વેશ્ચન છે આપણને સમાન છે શોધીશું ત્યારે ખબર પડશે. સૌથી પહેલા રકમ લખી નાખીએ. 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 અને 20 જોઈ લે માહિતી ફરીથી. 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 અને 20 શું શોધવાનું છે? બહુલક અને મધ્યસ્થ બંને આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા બહુલક શોધી નાખીએ. બહુલક અને મધ્યસ્થ શોધીએ પહેલા માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા અહીંયા આપણે જોઈએ તો સૌથી નાની સંખ્યા બી દેખાય છે 9. તો સૌથી પહેલા 9 સૌથી નાની છે 5. પહેલા 5 9 10 5 9 10 11 ક્યાં દેખાતો નથી. એના પછી 12 એના પછી 15 એના પછી 16 17 ક્યાંય નથી એટલે 19 17 18 નથી એટલે 19 20 કેટલી વખત છે? 4 વખત. 4 વખત 20 લખી નાખો. એના પછી 23 એક જ વખત છે. 24 25 છે 2 વખત. બરાબર. હવે ગણી લો સંખ્યા 1 2 3 4 5 6 7 14 15 3 3 6 7 14 15. ઓકે. એટલે 15 સંખ્યા થઈ ગઈ. હવે બહુલક જોવાનું. તો જો સૌથી વધારે વખત કઈ સંખ્યા આવે છે? તો 20 છે એ સૌથી વધારે વખત આવે છે. તો એ લખવાનું અહીં 20 કેટલી વખત આવે છે? 4 વખત. અહીં 20 સૌથી વધુ વખત છે. 20 એ સૌથી વધુ વખત છે માટે બહુલક આનો થશે 20. તો માટે બહુલક બરાબર 20. હવે એના પછી આગળ આપણે શોધવાનું છે મધ્યસ્થ. શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે જે સૌથી વચ્ચે આવે છે એ. તો જો આ સાઈડ 5 જવા દો. 1 2 3 4 5. આ સાઈડથી 5 જવા દો. આ સાઈડથી બીજા 2 જવા દો. આ સાઈડથી બીજા 2 જવા દો. સેન્ટરમાં શું આવે છે? 20. 3 3 6 અને 7. આગળથી 7 જવા દો. પાછળથી 7 જવા દો. સેન્ટરમાં કયો અંક આવે છે? 20. તો અહીંયા શું આવશે? મધ્યસ્થ બરાબર 20. બરોબર. એ ચડતા ક્રમમાં ગોઠવેલું છે. જો ના ગોઠવવું હોય તો એનામાં ચડતા ક્રમમાં ગોઠવવું પડે. એના પછી જે વચ્ચે આવે લખવું પડે. તો મધ્યસ્થ કેટલો આવ્યો? 20. મધ્યસ્થ અને બહુલકમાં કન્ફ્યુઝન નથી ને. બહુલક એટલે જે સૌથી વધુ વખત આવે છે એ અને મધ્યસ્થ એટલે જે વચ્ચે આવે છે એ. આટલો ફરક રહેશે. બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે. જો આમાં આગળ ક્વેશ્ચન હતો બહુલક અને મધ્યસ્થ શોધો. શું બંને સમાન છે? તો અહીંયા નીચે લખવું પડે એનો આન્સર કે હા બંને સમાન છે. બરોબર. બંને સમાન થયો એટલે નીચે લખી નાખવાનું કે હા બંને સમાન છે. એના પછી આગળની રકમ. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. તેમ મધ્યસ્થ, બહુલક અને મધ્યક ત્રણે ત્રણ આપણે શોધવાનું છે. તો
આપણે પહેલા રકમ લખી નાખીએ 6 15 120 50 100 80 10 15 8 10 અને 15 3 3 6 7 8 9 10 11 જોઈ લો 6 15 120 50 100 80 10 15 8 10 અને 15 રકમ ટોટલ છે 3 3 6 3 3 9 10 11 3 3 6 7 8 9 10 11 આમાંથી આપણે મધ્યસ્થ બહુલક અને મધ્યસ્થ ત્રણે ત્રણ શોધવાનું છે તો સૌથી પહેલા મધ્યક શોધીએ તો મધ્યકનું સૂત્ર શું હતું આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો નીચે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા તો લખવાનું પ્રાપ્તાંકોનો કુલ સરવાળો નીચે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા तो टोटल प्राप्तांक कितना છે પહેલા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 બરોબર 3 3 6 9 10 11 ઉપર બધાનો શું કરવાનો છે સરવાળો 100 ને 80 120 ને 50 170 આટલાનો પૂરો પછી આ જો 10 ને 15 ને 15 30 40 50 50 6 6 12 ને 13 માં 15 એડ કર દો એટલે કે 28 બધાનો સરવાળો કરી દઈએ 8 5 ને 2 7 7 ને 7 14 7 ને 21 ને 22 સરવાળો બોલાયો 328 328 સરવાળો આવ્યો 11 દુ 22 11 તરી 33 એકવાર સરવાળો ચેક કરી લઈએ આપણે 100 ને 80 180 120 ને 50 170 આટલાનું પૂરું 15 ને 15 30 15 તરી 45 180 170 जो 15 15 30 15 तरी 45 55 65 વધ્યા 8 અને 6 6 6 12 13 14 5 ને 4 9 6 ને 1 7 7 ને 7 14 7 તરી 21 ને 22 2 3 ને 4 સરવાળો થાય છે 429 11 તરી 33 ભાગાકાર કરી દઈએ આપણે 11 તરી 33 12 માંથી 3 જાય તો 9 પાછળનો 11 99 આન્સર તમારો આવ્યો 39 બરોબર મધ્યક સૂત્ર આવડે ઉપર બધાનો સરવાળો ભાગ્યા કેટલા હતા તો ભાગ્યા 11 હતા હવે શોધવાનો છે બહુલક અને મધ્યસ્થ તો પહેલા મધ્યસ્થ સુધી નાખીએ તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા સંખ્યા કઈ આવે 6 સૌથી પહેલા 6 એના પછી 10 કેટલી વખત છે 2 વખત छो आई गयो 10 आई गयो सॉरी बच्चे 8 છે 6 8 10 10 6 8 10 10 એના પછી 15 15 કેટલી વખત છે 3 વખત 15 લખી નાખો 3 વખત 15 3 વખત થઈ ગયું એના પછી જો 50 80 100 ને 120 થઈ ગયું 3 3 6
5 कट कर दो, पाछळથી 5 कट कर दो तो मध्यस्थ કેટલો આવ્યો 15, મધ્યસ્થ કેટલો આવ્યો 15. હવે આપણે બહુલક શોધવાનો છે તો બહુલકનો મીનિંગ શું થાય? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. તો એ લખવાનું બહુલક. અહીં તમે જો 10 બે વખત છે, 15 ત્રણ વખત છે, બીજી કોઈ સંખ્યા રિપીટ થતી નથી તો બહુલક કેટલો આવશે 15. તો અહીં 15 સૌથી વધુ વખત છે. અહીં 15 સૌથી વધુ વખત છે માટે બહુલક બરાબર 15. માટે બહુલક કેટલો થશે 15. ક્લિયર? મધ્યક હતો 39, મધ્યસ્થ હતો 15 અને બહુલક છે 15. આના નીચે ક્વેશ્ચન હતો આ ત્રણેય સમાન છે તો ત્રણે ત્રણ સમાન કહેવાય ના કહેવાય? તો અહીંયા લખવાનું બહુલક અને મધ્યસ્થ બંને સમાન છે, મધ્યક સમાન નથી. મધ્યસ્થ અને બહુલક સમાન છે. શું સમાન છે? ખાલી મધ્યસ્થ અને બહુલક, મધ્યક સમાન નથી. ક્લિયર? હવે આપણે હોમવર્ક જોઈ લઈએ. મધ્યસ્થ અને બહુલક હોય એ રીતનું. પ્રેક્ટિસ વર્ગમાં સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 14 થી 20. સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 14 થી 20 તમારે લખવાનો છે. ક્લિયર? હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચર